હા વાડ તો ભલે ને વાડનો કઈ વાંધો ના આવે ખેતર દેખાય ને વાડમાં મારું નામ ગોહેલ હિરેન મોટી મારડના રહેવાસી અહીંના સ્થાનિક ખેડૂત અમારે અહીંયા નુકસાની મગફળીમાં 3-4 હજાર રૂપિયાનો ખર્ચો જે કરેલો ત્યારે નુકસાની જોરદાર છે. મગફળીમાં કપાસમાં નુકસાની છે અને સોયાબીનમાં નુકસાની છે. કેટલા વીઘા તમે વાવે? અમે અત્યારે 30 વીઘા વાવેલું મારું બધાનું અને બધાનું અહીંયા કાકા બાપાનું અમારા બધા ભાઈનું છે બધાનું આ જ નુકસાની છે બધાને. આ વરસાદને લઈને કેવી હાલાકી વેઠવાનો રહ્યો તમારે? દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય. વર્ષે આવે ને વરસાદ એટલે આ પરિસ્થિતિ અમારે હાલાકી ઊભી રહે છે. નુકસાની કેવી કહેવાય? વીઘે 3-4 હજાર રૂપિયાની મગફળીમાં નુકસાની આવે, કપાસમાં 2-3 હજારની નુકસાની આવે. દર વર્ષે આ નુકસાની અમારે ભોગવવાની જ રહીએ. દર વર્ષે આ હોય જ. રોલ. મારું નામ હરીનભાઈ મનુભાઈ ભાલિયા, ભાવનગરના અમે રહેવાસી છીએ. અહીંયા ભાગ્યો રાખી છે અડધા ભાગે બધામાં નુકસાની મારે અત્યારે ભોગવવાનો વારો આવ્યો છે. ક્યાં ક્યાં વાતને નુકસાન થશે? અત્યારે સોયાબીન, માંડવી છે, પછી ડુંગળી વાવેલી હતી 7 વીઘાની, એ બધામાં નુકસાન અત્યારે પૂરેપૂરું. વીઘે કેટલો ખર્ચો કરેલો છે? વીઘે 3-4 હજાર ગણવાનો, સોયાબીનમાં 2000 રૂપિયા ગણવાનો, માંડવીમાં, મગફળીમાં એમાં ગણવાના એટલા પૈસા. આ પાક આ વરસાદે કેવી નુકસાની આવશે? વરસાદ અત્યારે બધું પૂરું થઈ ગયું ગણવાનું તમે, અત્યારે બધું ફેલ જ ગણવાનું.